એ તો બરોબર બાયડી છો લાઈ હતી ચોથી લાઈ હતી ઘરવાળી હા છૂટું કઈ કાઢી નો છે છૂટું કર્યું ચમ તને કીધું તું કે વાય પડે રહે વાય ખાય શાંતિથી હારો પૈસા વાળો હતો બાયડી પાસે પૈસા હતા તો જોર હું આવતું તું તને હે પણ તાર બાપો કર્જમાઈ રહ્યા થકતા ને તો બાપો કર્જમાયું તું છે કર્જમાઈ રહ્યામાં શું ફરક પડે ઘરની કોટની બાયડી કોઈ કે બોય માતા ધૂણે ના ધૂણે હોય બેઠા એટલે ચાલુ જ છે ઓનલાઈન જ બેઠી છે મળી બે અગરબત્તી ચાલુ કરે ધંધે પોણીએ મજા થઈ જાય આજથી ચડતી વેળા બને અને જે બ્રોકરિંગ દલાલીનું કામકાજ કરે છે એ દલાલીમાં તને લાભ મળે માતા કેતર કરવું બોય દલાલીનું કરે જમીન બે અગરબત્તી કરશે ધીમાના નામથી રેડી જયરી જમી પાછી આવશે છવી જા બોલ ભાઈ ત્રણ ધંધા કર્યા બધા લોક લાગ્યા પાર્ટનર ભાગીદાર દગો કર્યો બે પાર્ટનર એમાં ધંધો તારો આખો સ્ટોપ થઈ ગયો બધું ચોપડા સાફ હાલ ઘરે બેઠા નવરા તું કોઈ કોમકાજ છે નહીં સાચું શું કરશું સારું તારા ઘરમાં બીજી વાર લગ્ન કોણે કર્યા હા હા ઘરમાં ખોળો હગું ખોળો લગ્ન ખોળો પણ બીજી વાર લગ્ન ખોળો બરાબર વખો તારે ગોગનો પહેલો મહારાજનો વખો ઠીક છે મહારાજને ઘણા ફેરવ્યા છે તમે આગા પાછા કર્યા છે ઠેકણું કર્યું નહીં કે કર્યું એ તો મહારાજનું ઠેકણું કર્યું જ નહીં આ ગોગાના નામનો દીવો ચાલુ કર બે અગરબત્તી સદી મહિને કન ત્રીજો ધણી તને દુનિયાના ખૂણેથી મળે ને એર્યો પૈસા રોડે ને એના પૈસા ઉપર તને વેપારી ન બનાવું મારું નામ માતાની જા રેડી બીજા પૈસા બીજો રોડ છે ધંધો તાર કરવાનો મજૂરી તાર કરવાની અને વેપારી બની જા ખાલી ગોગાનો દીવો કરે આડી વાટે બોલે ભાઈ શું દાતું તું બંધ થઈ ગયો ઉત્પાદ શાંતિ થઈ ગઈ કમ્પ્લેટ શિકોતર પૂજો છો નથી પૂછતા મેળી પૂજો છો મોમાઈ ભેળી છે અલગ કે ભેળી ભેળી છે શિકોતર તારી બાળ શિકોતર બુન કોની મરી જે લગ્ન કર્યા વગરની પૂછો ડોહો બેઠા પૂછો કોઈ ડોશીને પૂછો એક સોડી મરી જઈએ હાચી આવ્યું યાર ના એ ના કરામ કાકા બાપા વાળા ના પણ શું લેવા જેવા હે બાયલી મરી ગઈ બાયલી મરી ગઈ ને બાયડી મરી ગઈ બસ હું શું લે અડધી કરે બાયડીના નોમનો દીવો પડે એના પછી શિકોતર નોમ પાડે સદી શિકોતર નોમ પાડીને દીવો કર આજીવન શાંતિ રહે જા રેડી બોલો ભાઈ ત્રણ ઓપરેશન કરાયા પછી હો કોણ હે કુટુંબમાં 100 હું લાયક કે વાર ગાડી લાવો એક વાર દર્શન કરાવી દો આડે દાડે હાજર નહીં હોતા
તમારી શ્રદ્ધાએ પડશે, બાકી આ ઇસ્યુમાં તો પેલી બાઈને કીધું 72 કલાકમાં રેડી થઈ જાય, થઈ ગયું. હે નાકું નહીં ખોળો તો હજી 4 કરાવવો પડશે. દેવ છે, દેવ છે, અને દેવને દારૂ મેળ ખાશે નહીં. પણ પોસ મહિના જ છે તમારે, બરાબર. આ ડોવાનો વખો ઝઘડાનો માથાકૂટથી એમાં માતા આવી છે. જમીનનો ઝઘડો ને માથાકૂટ ચોથી. મટુમ છે નહીં, જમી વેસાઈ ગઈ. પણ શિકોતર માતા હાચી રાતના ઘર મૂકીને મોણા કોણ જોયું? મારો ભગવાન એવું કહે છે ગોદડાય તમે રેતીમાં કાલ્યા હતા. છ ભાઈનો પરિવાર રાતોરાત ઘર છોડી, જગ્યા છોડી, તમારી શિકોતર માતાને મેલી અને રેતીમાં બધું દાટી અને નીકળી ગયેલા. કેટલા વર્ષની વાતો છે ખબર છે? તમે નોના હતા એ વાતો છે 50 વર્ષ જૂની. તમારી જગ્યા, તમારી જમીન, 6 ભાઈઓનો પરિવાર, કૂવો, એ ખેતરમાં કૂવો ખરો. એ કૂવાની અંદર બકરાનું શાક નાખેલું એ પણ સાચું. ખરો યાર, નકર ઘંટાને પૂછો ડોહાને, એમાં કુંભારે નહીં માતા આવ્યું યાર. હું એનો જ ભણો છું. એ શેતરની ને તમારા 100 ડોહા એ શેતર મેલી આજથી 42 વર્ષ પહેલા નીકળી ગયા, અને માતાઓ તમારી હજી એ શેતરમાં છે. એ મારા મોમાની અમે માતા બેહાડીને તમારી જગ્યા રાખી, જમીન રાખી, મારા મોમાં જ રાશી છે. મારા મોમાના એ ઢાબાનો પાક ખોદતા હતા ને તાર મારા મોમાને કીધું તું મારી માતા છે કે માતા બાતા ન હોય, કીધું જીસીબી પાક હોતો પછી વાત તો એથી ધોપેડિયા સબીઓ તમારા ગોદડા બધું મોંથી નીકળેલું છે. આજે હાડ્યું નહીં, 42 વરે ન હાડ્યું. એ માતા બેહાડી. હવે તેને શોર્ટ નોકરી કે જૂના ખેતરથી માતા તેને વાતે ગાતે લઈને બેહાડ્યું, પણ આ ડોહાન રેડી કરે પડી જાય ફરક. રેડી? આટલું કહે, આટલો કોલ કરીને કરજે. જા તમારી માતા બેહાડી મારા મોમાની હશે, મેં જ બેહાડી ને આટલું છે.